વોટ્સએપે ફરી એકવાર ધમાકો કર્યો છે। હવે તમારો મોબાઈલ નંબર શેર કર્યા વગર યુઝરનેમથી ચેટ કરી શકશો અને વોઇસ કોલમાં આસપાસનો અવાજ પણ ગાયબ કરી શકશો। આ બંને નવા ફીચર્સ કેવી રીતે વાપરવાના છે ચાલો તમને લાઈવ બતાવું। હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે વોટ્સએપના 2-3 નવા અપડેટ આવી ગયા છે। હવે તમારે જો કોઈ તમે લેડીઝ હોય તો ઘણો પ્રોબ્લેમ પડે છે કે ઘણાને મોબાઈલ નંબર આપ્યા વગર તમારે કોઈ પણ સાથે વોટ્સએપ ચેટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય છે, આ બધું વોટ્સએપના નવા અપડેટમાં પોસિબલ થયું છે। હવે અહીંયા જોઈ લો, 3 ડોટ પર ક્લિક કરી લો, ત્યાર પછી સેટિંગ્સ પર ક્લિક કરો। અહીંયા સબસ્ક્રિપ્શનનું વોટ્સએપનું જબરજસ્ત અપડેટ આવી ગયું છે। આ સબસ્ક્રિપ્શનમાં વોટ્સએપ પ્લસમાં કયા કયા ફીચર્સ મળશે એ તમે જોવા માંગતા હોય તો અહીંયા જોઈ શકો છો। 7 અપડેટ છે, તેનો મેં અલગથી વિડીયો બનાવ્યો છે। તે આ વિડીયો જોઈને તમે જોઈ શકો છો કે તેમાં કયા કયા બેનિફિટ્સ અને તેનું સબસ્ક્રિપ્શન વોટ્સએપ પ્લસ લેવું હોય અને તેના બેનિફિટ છે, બેનિફિટ કયા પ્રકારના છે એ વિડીયો જોવો હોય તો તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પરંતુ અત્યારે આપણે જોઈ લઈએ કે વોટ્સએપ નંબર કોઈને પણ શેર કર્યા વગર તમે ચેટ કેવી રીતના કરી શકો છો। અહીંયા તમારે અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। યુઝરનેમ કરીને અહીંયા તમને યોર અકાઉન્ટની અંદર યુઝરનેમ કરીને એક ઓપ્શન્સ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે। ત્યાર પછી અહીંયા તમારે ક્રિએટ યુઝરનેમ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમે તમારું યુઝરનેમને અત્યારે રજિસ્ટર કરાવી શકો છો। અત્યારે હજી બીટા ટેસ્ટરમાં છે, ખૂબ જ શોર્ટ ટાઈમની અંદર બધાને મળી જશે। તો અહીંયા તમારે જે કોઈ યુઝરનેમ રાખવું હોય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં આપણે બધી જગ્યાએ, યુટ્યુબ બધી જગ્યાએ યુઝરનેમ રાખીએ છીએ, તે તમે કોઈને પણ આપી દીધું તો ત્યાર પછી તમે વોટ્સએપ નંબર આપવાની કોઈ જરૂર નથી। તે યુઝરનેમથી ડાયરેક્ટ તમારી સાથે ચેટ કરી શકે છે। તો અહીંયા તમારે રજિસ્ટર કરાવવા માટે કે અત્યારે હજુ સુધી કોઈએ રજિસ્ટર ના કર્યું હોય એવું યુઝરનેમ તમે અહીંયા કરી શકો છો। એક્ઝામ્પલ માટે અહીંયા જોઈ શકો છો, સક્સેસ પ્લસ મસ્તી લખીશ તો અહીંયા જો ગ્રીન થઈ જશે। જો અત્યારે ઓલરેડી આ યુઝરનેમ વેલિડ નથી કારણ કે કોઈએ લઈ લીધું છે, તો તમે આમાં પાછળ કોઈ વસ્તુ એડ કરીને અહીંયા જોઈ શકો છો, અત્યારે હવે મને મળી ગયું છે। તો યુઝરનેમમાં તમારે તમારી રીતે અહીંયા યુઝરનેમ લઈ લેવાનું છે। જો તમને મળી જાય તો તમારે અત્યારથી જ રજિસ્ટર કરાવી લેવાનું છે। આ રીતે તમારે જે યુઝરનેમ જો તમને મળી જાય, જે કંઈ નામ અવેલેબલ હોય તો તમારે તે અત્યારે રજિસ્ટર કરી લેવાનું છે, જેથી આ શોર્ટ ટાઈમની અંદર બધા માટે ચાલુ થઈ જશે। તો અહીંયા તમારે રજિસ્ટર કરાવી લીધું તો તમને અત્યારે મળી જશે। ત્યાર પછી બીજા કોઈ જો રજિસ્ટર સેમ નામથી કર્યું તો નહીં મળે, તો અત્યારે જ રજિસ્ટર કરી લો, સેવ પર ક્લિક કરી દો અને ડન પર ક્લિક કરી દો। હવે જોઈ લો, આ નામ તમને અહીંયાથી મળી જશે, ક્રિએટ બાય યુઝરનેમ। હવે આ નામથી કોઈ પણ તમારી સાથે ચેટ કરી શકે છે, પરંતુ અહીંયા પણ એક સેટિંગ્સ છે, જોઈ લો, તેના પર ક્લિક કરશો એટલે 2 ઓપ્શન્સ દેખાય છે। એવરીવન પર જો તમારું સિલેક્શન હશે તો કોઈ પણ વ્યક્તિ તમારું યુઝરનેમ એને પાસે મળી ગયું તો તે તમારી સાથે ડાયરેક્ટ ચેટ કરી શકે છે વિના નંબરે। મોબાઈલ નંબરની પણ જરૂર નથી, ખાલી યુઝરનેમની જરૂર છે। પરંતુ તમે તેમાં પ્રાઇવસી રાખવા માંગો છો કે યુઝરનેમ મળી ગયા પછી એક ઓટીપીની જેમ એક કોડ આપશો ત્યારે જ એ ચેટ કરી શકે છે। તો તેના માટે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, પીપલ હુ નાવ માય કી। તો આ રીતના અહીંયા જોઈ લો, કી તમને ના ગમે તો અહીંયા ગેટ અ ડિફરન્ટ કી યુઝ કરી શકો છો। આ મને અત્યારે મસ્ત મળી ગઈ છે, 448 વાળી સરસ છે, તો હું સેવ કી કરી લઉં છું। હવે નીચેનો ઓપ્શન્સ મેં સિલેક્ટ કર્યો એટલે શું થશે, કોઈનું પણ મારું યુઝરનેમ મળી ગયું તો જ્યાં સુધી હું તેને આ પાસવર્ડ નહીં આપું, મારી યુઝરનેમ કી નહીં આપું, ત્યાં સુધી એ ચેટ નહીં કરી શકે। અહીંયા તમે કોઈને પણ વોઇસ કોલ કરો છો તો વોઇસ કોલમાં નોઇઝ કેન્સલેશન્સનો ઓપ્શન્સ આવી ગયો છે। ઘણીવાર આપણે કોઈને પણ કોલ કરીએ છીએ તો આજુબાજુનો ઘોંઘાટ સંભળાય છે, રોડ હોય તો રોડ પર ફેનનો, એસીનો કોઈ પણનો અવાજ સંભળાય છે, તો તેને કેન્સલ કરવા માટે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે આ વોઇસ કોલ કરી લઈએ। તો વોઇસ કોલ કરી લીધા પછી, ઉપાડી લીધા પછી અહીંયા 3 ડોટ પર ક્લિક કરો। 3 ડોટ પર ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકો છો નોઇઝ કેન્સલેશન, આ તમારું ઓફ હોય તો અહીંયાથી તમારે ઓન કરી દેવાનું છે। આ ઓન કરી દીધું તો આજુબાજુથી કોઈ પણ પ્રકારના બીજા ફાલતુના વોઇસ નહીં આવે।